जो પહેલેથી જોડાયેલા હતા એ લોકો માટેની સ્પેશિયલ વાત છે બેટા કે ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 5 સુધીની કમ્પ્લીટલી વાત આપણે લોકોએ કરી દીધી. આજે ચેપ્ટર 6 શું નામ બેટા એનું? થર્મોડાયનેમિક્સ. આ જે થર્મોડાયનેમિક્સ છે એને આપણે લોકો બીજા એક નામથી ઓળખીએ, એને કહીએ બેટા આપણે લોકો થર્મો કેમેસ્ટ્રી. બરાબર, થર્મો કેમેસ્ટ્રી પણ કહીએ છીએ. બરાબર, તો આ બે વસ્તુ તમે લોકો યાદ રાખશો. હા, બેઝિક ભાષાની અંદર આપણે લોકો એને કહીશું બેટા તમારું ફેવરેટ ઉષ્મા ગતિ શાસ્ત્ર. શેની વાત કરશું બેટા આપણે લોકો? બેઝિકલી ઉષ્મા ગતિ શાસ્ત્ર. બરાબર, બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. બરાબર, એવું સમજી લો કે આ ચેપ્ટરના કનેક્શન છે 12મા સુધી છે. બરાબર, મોદી. હા, મોદી. બરાબર, જેના કોન્ટેક્ટ બહુ લાવવા સુધી હોય એવા તો આના કોન્ટેક્ટ તમને બહુ લાંબે જોવા મળશે. ઓકે, ઘણી સારી એન્થાલ્પીઓ તમે લોકો ભણવાના આવો તો આ ચેપ્ટર બિલકુલ પણ હાથથી જવું જોઈએ નહીં. બરાબર, આગે ક્યાં કિયા મેરે કો ફરક નહીં પડતા હે. મને ખબર है તમને નહીં પડતો ફરક એનાથી, પણ ધ્યાન રાખો બેટા કે આગળ જે ચેપ્ટર જતા રહ્યા હવે એની પાછળ દોડ્યા કરતાં તમારા હાથમાં જે ચેપ્ટર હ એને તમે લોકો જો કમ્પ્લીટ કરશો તો તમારું બને એટલું પ્રેશર ઓછું થઈ શકે. બાકી તમે લોકો તમારું પ્રેશર વધારી દેશો. આ એ ચેપ્ટર નહીં કરો વિશ્વાસ અને આગલું તો નહીં જ કરો એ બી વિશ્વાસ. તો આજે કરાવવું એ કરો. બરાબર, આની ઉપર ફોકસ રાખવાનું. તો બેઝિકલી આપણું કામ બેટા આજે ઉષ્માગતિશાસ્ત્ર ઉપર ડિટેલની અંદર વાત કરવાની. બરાબર, જેટલી બનશે એટલી વધારે વાતો કરીશ, પણ બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર. એવું એક ચેપ્ટર કે જે તમારી રેગ્યુલર લાઈફથી કનેક્ટ થશે, કે તમે જે રેગ્યુલર લાઈફની અંદર જે કંઈ બી કારનામા કરો બરાબર એની સાથે તમે લોકો આને કનેક્ટ કરી શકો. તો પહેલો જ પ્રશ્ન હવે બેટા કે ઉષ્માગતિશાસ્ત્ર એટલે શું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ થર્મોડાયનેમિક? હે ને? તો તમે લોકો બેઝિક અંડરસ્ટેન્ડિંગ હોય તમારી જોડે કે બેટા તમને લોકોને ખબર હોય બેટા કે ઉષ્મા એટલે થાય ઉષ્મા. ભાઈ ઉષ્માના ઉષ્મા કે જો ઉષાના કેતા. હા, ધીસ ઇઝ ઉષ્મા, હીટ. હે ને? જેને તમે લોકો ગરમી કયો, હીટ. અને ગતિશાસ્ત્ર સમજો શું કહેવાય બેટા? ગતિશાસ્ત્ર મતલબ કે હીટનું કન્વર્ઝન કરવાનું હોય તમારા કોઈ મૂવમેન્ટની અંદર, કોઈ વસ્તુના ગતિમાં લાવવાની અંદર. કે ભાઈ તમારા કેટલાક મિકેનિકલ એન્જિનિયર વિશે સાંભળ્યું હશે તમે લોકો. મિકેનિકલ તો કેટલાક મિકેનિકલ એન્જિનિયરો ગાંડા થઈ ગયા અને એ લોકોએ વિચાર્યું કે સાહેબ શું આપણે લોકો કોઈ પણ પ્રકારની હીટને ઉષ્માને શું કોઈ વર્કની અંદર કન્વર્ટ કરી શકીએ? શું એનાથી આપણે લોકો કોઈ કામ કરવાઈ શકીએ હીટથી, ઉષ્માથી, તાપમાનથી? તો ગતિશાસ્ત્રનો બેઝિક મિનિંગ શું થશે બેટા? મૂવમેન્ટ. અથવા તો તમે લોકો કહી શકો બેટા ગુજરાતી ભાષાની અંદર હલનચલન, અથવા તો કોઈ વસ્તુને ગતિમાં લાવવું એ. તો તમે લોકો હીટનો ઉપયોગ કરી, ઉષ્માનો ઉપયોગ કરી અને એને તમે લોકો કેવી રીતે મૂવમેન્ટ કરાવશો, હલનચલન કેવી રીતે કરાવશો, ગતિમાં કેવી રીતે લાવશો, એની જોડેથી કામ કેવી રીતે કરાવશો. હીટની અંદર હીટનો ઉપયોગ કરીને તમે કોઈ ઘટક પાસેથી કામ કેવી રીતે કરાવશો એ રસાયણશાસ્ત્રનો જે વિભાગની અંદર અભ્યાસ થાય એ વિભાગને કહેવાય તમારું ઉષ્માગતિશાસ્ત્ર. બોલો, ખબર પડશે એટલે વાતની અંદર? તો આ તમારું ઉષ્માગતિશાસ્ત્ર. હજી સમજો. બીજો પોઈન્ટ હવે તમારો વાય થર્મોડાયનેમિક્સ. હે ને? વાય થર્મોડાયનેમિક્સ. તો પહેલાં તમે લોકોએ મિનિંગ ઓફ થર્મોડાયનેમિક સમજ્યા કે ભાઈ એનો કંઈક મિનિંગ થાય કે ઉષ્માગતિશાસ્ત્ર એટલે શું થાય કે કોઈ પણ પ્રકારની ઉષ્માનો ઉપયોગ કરી અને એ ઉષ્મા દ્વારા તમે લોકો કોઈ કામ કરી શકો. તમે ખુદ વિચારો, હાલ શું તમે લોકો વિચારી શકો કે તમે લોકો ઉષ્મા દ્વારા કોઈ કામ કરાવી શકો? સોચો. હા બેટા, શું શીરો બનાવો છે? બનાવો તો માન માટે લીધી આવજે થોડો.
પહેલાંના એક્શન કરાય એવી હોય ને સવારે આવો વાસી ખીરો શીરો આપવાનો ગજબ બેઇજ્જતી. ચલો બેટા, વાય થર્મોડાયનેમિક્સ કે ભાઈ ઉષ્માગતિશાસ્ત્ર કેમ, રીઝન શું હોય આની પાછળ, કેમ ભણવું હોય, કેમ શીખવું હોય, બરાબર. તો સમજો બેટા, પહેલી વસ્તુ તમને લોકોને આ વસ્તુ શીખવાડશે કે ઉષ્માનો ઉપયોગ કરીને કાર્ય કેવી રીતે થઈ શકે. મતલબ કે હીટ એનર્જીને હું દેખો નીચે લખું બેટા, તમે લોકો કરવા માગો હીટ એનર્જી ખબર પડશે ને બેટા? થોડું અંગ્રેજી તો આવડશે ને? નહીં આવડશે ને? હવે એ તો અંગ્રેજ હતી અડધી 10મા સુધી, એના તો આવડશે જ. તો હીટ એનર્જીને કન્વર્ટ કરવાની એ શેની અંદર બેટા? તમારી મિકેનિકલ એનર્જીની અંદર. શેની અંદર કન્વર્ટ કરવાની બેટા? મિકેનિકલ એનર્જીની અંદર. હવે સાહેબ મિકેનિકલ એનર્જી એટલે શું બેટા? દેખો હવે ગુજરાતી લખો બેટા, તો તમે તમારી ઉષ્મા ઉર્જાનું રૂપાંતરણ શેમાં કરવા માગો? યાંત્રિક ઉર્જામાં. શેમાં? યાંત્રિક ઉર્જાની અંદર. ભાઈ ખબર પડશે તમને લોકો કે ભાઈ તમે લોકોએ ખાવાનું ખાધું અને ભાઈ તમે લોકો ભંગડા કર્યા, તો એ ભંગડા એ તમારી યાંત્રિક ઉર્જા, ખાવાની ખાધી એ તમારી કેમિકલ એનર્જી હતી. ઓકે, તો યાંત્રિક ઉર્જા સમજાવતો હતો કે યાંત્રિક ઉર્જા કોને કહેવાય? કે જે તમે એકચ્યુઅલમાં મૂવમેન્ટ કરો એને તમે લોકો એની યાંત્રિક ઉર્જા શોધો. તો પહેલો યુઝ શું બેટા? કે વાય થર્મોડાયનેમિક્સ. કેમ કે તમારે લોકો શીખવું કે ઉષ્માનો ઉપયોગ કરીને તમારે લોકો કેવી રીતે કાર્ય કરાવી શકો, કેવી રીતે કામ થઈ શકે. બીજું તમને ઉષ્માગતિશાસ્ત્ર શું કહેશે? બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું કહેશે બેટા? કે કોઈ પણ પ્રક્રિયા કરાવી તમે લોકોએ, કોઈ પણ પ્રક્રિયા જે તે અવસ્થામાં થશે કે નહીં તેની શક્યતા નહીં, થશે કે નહીં તે દર્શાવવા માટે અથવા તો તે જાણવા માટે તમે કોનો ઉપયોગ કરશો બેટા? ઉષ્મા ગતિ શાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સમજો આને શું કહેવા માગું બેટા? કે કોઈ પણ રિએક્શન તમે લોકો કરાવો, માની લો એવું તો ના હોય કે તમારી જોડે કોઈ પણ બે કમ્પાઉન્ડ આવી ગયા, તમે એને બીકરની અંદર નાખીને હલાવી દીધું એટલે બસ કામ થઈ ગયું, એવું તો હોય નહીં કદી. ખબર પડે? માની લો કે ભાઈ તમારી ચાય બનાવી હતી, ચાય તો દૂધ લીધું, સાકર લીધી, પાણી નાખ્યું, ખાંડ નાખી, સાકર આવી ગઈ, અચ્છા ચાય નાખી, એક બોટલમાં ભેગું કરીને હલાવી દીધું બરોબરનું, ચાય રેડી ના? એવી રીતે ચાય થાય, એને હીટ આપવી પડશે. ત્યારે એ દૂધની અંદર, એ પાણીના મિશ્રણની અંદર ચાયનો ટેસ્ટ, સાહેબ ચાય કી બાત મત કરો. તો બેટા ફોર એક્ઝામ્પલ તમે લોકોએ લેબની અંદર, લેબ ન છોડો, આ રેગ્યુલર લાઈફની અંદર દેખો કે તમારી આજુબાજુ બેટા તમને લોકોને ઓક્સિજન જોવા મળે? શું તમારી આજુબાજુની અંદર લાકડું હોય, મતલબ કે કાર્બન હ? યસ ઓર નો? તો બેટા આ બંને ઘટક ભેગા થઈ અને CO2 બનાવી દેશે. શું બનાવી દેશે? CO2 બનાવી દેશે. શું બનાવે હ? તમારી આજુબાજુની અંદર જે લાકડું પડ્યું હોય બેઠું સળગી જાય? વિચારો ના. તો કે પ્રક્રિયા થશે કે પ્રક્રિયા થશે નહીં, એની જો તમારે લોકોએ માહિતી મેળવવી હોય તો તમે લોકો કોનો હેલ્પ કરશે? થર્મોડાયનેમિક હેલ્પ કરશે, ઉષ્માગતિશાસ્ત્ર તમને હેલ્પ કરશે. બીજા એક્ઝામ્પલ દેખો. ફોર એક્ઝામ્પલ તમારી જોડે બેટા નાઇટ્રોજન. શું હ? નાઇટ્રોજન. અને હવે તમારી જોડે બેટા હાઇડ્રોજન. હવે આ બંને જણા ભેગા થઈ અને શું બનાવે બેટા? 2NH3 બનાવે. તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન કમ્બાઈન થઈને શું બનાવશે? તમને લોકો એમોનિયા બનાવી આપશે. હવે મેં આ રિએક્શન માટે ટેમ્પરેચર, હું રશિયા જતો રહ્યો હતો, આ રશિયાની અંદર બેટા ટેમ્પરેચર હતું 0 ડિગ્રી સેલ્સિયસ. કેટલું હતું બેટા ટેમ્પરેચર?
0 ડિગ્રી સેલ્સિયસ. હવે આ બંનેની રિએક્શન થઈ અને એમોનિયા બનશે, નો ડાઉટ દેખાય તો રિએક્શનમાં તો બના. પણ શું આ કન્ડિશન ઉપર બનશે? શું આ કન્ડિશન ઉપર બનશે? અને જો આ કન્ડિશન ઉપર નહીં બને તો કઈ કન્ડિશન ઉપર બનશે? લે ગરમ કરો સાહેબ 10 સેલ્સિયસ શું બનશે? ક્વેશ્ચન હજી આપણે કમ્પ્લીટ ના કહી શકીએ. આપણે હજી કમ્પ્લીટ કહી શકીએ. માની લો કે 50 સેલ્સિયસ માની લો કે ટેમ્પરેચર કરી દીધું, શું બનશે? હજી આપણે કમ્પ્લીટ પરફેક્ટ કહી શકીએ પ્રેક્ટિકલ વસ્તુઓ. ઓકે, પણ આપણે તો પણ કહી શકીએ નહીં કે ભાઈ આ બંને વચ્ચે રિએક્શન થશે કે થશે નહીં. બે ઘટકને ભેગા કરી દેવા એનું નામ રિએક્શન થવું હોતું નહીં. એની અંદર જ્યારે બે ઘટકો વચ્ચે રિએક્શન થાય તો મતલબ શું હોય? એક વસ્તુ કે એ લોકો વચ્ચે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય, એકબીજાના ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય. બીજું કે જૂના બંધ તૂટી જાય અને નવા બંધ બને. આને રાસાયણિક પ્રક્રિયા કહેવાય. બેઝિકલી આને તમે લોકો રાસાયણિક પ્રક્રિયા કહેશો. તો શું આ બધી વસ્તુઓ આટલા ટેમ્પરેચર પર થશે કે નહીં થાય? અથવા તો તમે લોકો જે અવસ્થા આપી, જે તે અવસ્થાની અંદર જે અવસ્થા આપી, શું એ અવસ્થા ઉપર કોઈ પ્રક્રિયા શક્ય છે કે કોઈ પ્રક્રિયા શક્ય નથી? એ જો જાણવું હોય તો કોનો ઉપયોગ કરશો તમે લોકો? થર્મોડાયનેમિકનો ઉપયોગ કરશો, ઉષ્માગતિશાસ્ત્રનો ઉપયોગ કરશો. બોલો, સમજણ પડશે? બોલો, આઈડિયા આવશે? ચાલો બીજું દેખો. થર્મોડાયનેમિક જે સમજો એ શેની પર ડિપેન્ડ કરે? તો કે ઉષ્માગતિશાસ્ત્ર એ જે તે ગુણધર્મોના શરૂઆતની અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે. શું કરે બેટા? ઉષ્માગતિશાસ્ત્ર શું કરે? શરૂઆતની અવસ્થા ઉપર આધાર રાખશે અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખશે. શરૂઆતની અવસ્થા ઉપર આધાર રાખશે અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખશે. મતલબ કે માર્ગથી કેવો હશે બેટા? એ સ્વતંત્ર હશે. માર્ગથી કેવો થઈ ગયો? એ રહ્યો સ્વતંત્ર હશે. ફોર એક્ઝામ્પલ, હવે માની લો કે તમે લોકો તો હાલ 11માં હો, પણ માની લો કે તમે લોકો 12th સાયન્સમાં હો. 12th સાયન્સ તમે કમ્પ્લીટ કરી દીધું. યુ આર પાસ ઇન 12th સાયન્સ. હા, ખુશ થઈ ગયા બધા? પાસમાં જ ખુશ? લ્યો, હજી આગળનું સ્ટેટમેન્ટમાં ગોડા થઈ જવાનો. અને તમારું હવે પાસ તો થઈ ગયા બેટા. હવે એન્ટ્રી થઈ તમારા ડેડીની. કોની? તમારા પ્યારા ડેડીની. ડેડીએ કીધું કે બેટા નિધિ, હું ફી ભરવા રેડી હું. શું ભરવા રેડી હું? ફી ભરવા રેડી હું. પણ તારે દિલ્હી એમ્સમાં જવાનું હોય MBBS કરવા માટે. ભાઈ ક્રિસ, ભાઈ પ્રીત, ભાઈ માનસી, બુન માનસી ઊંધું થઈ ગયું. તમારા બધાના પપ્પાએ તમને શું કીધું કે 12મું તો પાસ કર્યું, હવે હું 12મું તો પાસ કરી દીધું, હવે હું તમારી ફી ભરવા રેડી હું. પણ તમારા લોકોએ જવાનું ક્યાં? દિલ્હી એમ્સ MBBS કરવા જવાનું હોય. ક્યાં જવાનું હોય? દિલ્હી એમ્સની અંદર MBBS કરવા માટે જવાનું હોય. હવે પપ્પાને મેટર કરે કે તમે લોકોએ પાસ થઈ ગયા હો, અને પપ્પાથી હવે મેટર કરે કે તમે લોકો MBBSમાં હોવા જોઈએ. એની વચ્ચે પપ્પાએ રેડી છે, હું ફી ભરીશ 1 લાખ 2 લાખ 3 લાખ 4 લાખ 5 લાખ હું ફી ભરીશ. હવે એ ટાઈમની અંદર વચ્ચેનો જે 1 વર્ષનો તમે લોકો ડ્રોપ મેક્યો હો કે એના પછી તમે લોકો જે કંઈ બી પ્રિપેરેશન કરો હો, એની અંદર પપ્પા કહે કે મારા કોઈ લેવા દેવા જ નહીં તમારી જોડે. તમે ભણો, તમે ના ભણો, તમે રખડો, તમે મુદ્રો કરો, તમે પોટલી મારો, તમે ટકલું કરાવી દો કે તમે ગમે તે કરો, કોઈ મને મતલબ જ નહીં. તમે ખાવાનું ખાઓ,
તમે ના ખાઓ, તમે જાગો, તમે ઊંઘો, મને કોઈ મતલબ જ નહીં. મને શું ફેર પડે? તમે લોકો 12માની અંદર પાસ થયા હો, ઓકે, હવે તમારે લોકો ક્યાં હોવું જોઈએ? દિલ્હી એમ્સમાં હોવા જોઈએ. હું ફી ભરવા રેડી, પતિ. પહેલી અવસ્થા ઉપર આધાર રાખે પપ્પા, છેલ્લી અવસ્થા જોઈએ. વચ્ચે તમે શું કર્યું? ફરક જ નહીં પડતો, ફરક જ પડતો નહીં. તો આવું હોય કંઈક થર્મોડાયનેમિક્સ, ઉષ્માગતિ. હજી બહુ ડિટેલમાં સમજશું, બરાબર? પહેલાં સમજવાની, હાલ તો હું તમને લોકોને પ્રસ્તાવિક વાતો કરી દઉં. બોલો, એટલી વસ્તુ ખબર પડશે, આટલો આઈડિયા આવશે. ચોથી વસ્તુ દેખો, ચોથી વસ્તુ દેખો. એવી પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો હોય. કેવી સાહેબ? એવી પ્રક્રિયાઓ કે જેમાં સમજો કે હા બેટા ટાટા. એવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજ જરૂરી નથી, પરંતુ તે પ્રક્રિયા સાથે સંકળાયેલી ઉર્જા મહત્વની છે. શું કામ થઈ ગયું બેટા? એવી પ્રક્રિયાઓ કરવાની હ, એવી પ્રક્રિયાઓની વાત કરવાની હ કે જે પ્રક્રિયાઓની નિપજ મેટર જ નહીં કરતી કે શું મળ્યું. આમ તો પ્રક્રિયા શું કામ કરે બેટા? પ્રક્રિયા ઉપર નહીં કરે. N2+3H2 gives 2NH3. કેમ કે સાહેબ મને એમોનિયા જોઈતો હતો, એટલા માટે મેં રિએક્શન કરાવી. પણ અમુક રિએક્શનો એવી હ કે જેમાં મતલબ જ નહીં કે શું નિપજ મળશે, ખાલી મતલબ છે નહીં એની સાથે સંકળાયેલી ઉર્જાથી. ફોર એક્ઝામ્પલ, શિયાળો ચાલુ હ, ગરમ પાણી જોઈએ હ, ઘરમાં ગીઝર હ પણ બગડી ગયું હ, તો હવે લગાવશો ચૂલો લગાવીને અંદર નાખશો લાકડા બનેલા કાર્બનની સાથે પ્રક્રિયા કરાવશો ઓક્સિજનની, અને બંને જણા સળગીને શું નીકળશે? શું CO2 ઇમ્પોર્ટન્ટ હ? તમે CO2 માટે પ્રક્રિયા કરાવી રહી ના? પણ સાહેબ જ્યારે એની રિએક્શન થશે ત્યારે કાર્બનના ઓક્સિજન વચ્ચે બંધ બની અને કંઈક ઉર્જા મુક્ત થશે. અને જે કંઈ બી ઉર્જા મુક્ત થશે, મને એ ઉર્જાનું કામ હ. હું એ ઉર્જાનો ઉપયોગ કરીને મારું પાણી ગરમ કરીશ, મારી ચાય ગરમ કરીશ, મારું દૂધ ગરમ કરીશ, મારું ખાવાનું ગરમ કરીશ. મને એ હીટ જોડે મેટર કરે. મને કાર્બન ડાયોક્સાઇડથી કોઈ જરૂર હ નહીં. એ ખબર પડી? બીજી પ્રક્રિયા દેખો બેટા. પેટ્રોલનું નામ સાંભળ્યું હશે ક્યારેક ભૂલથી? સાંભળેલું બેટા? કંઈક આવું હોય, CXHY. કેવું હોય? X અને Y તરીકે ગમે તે હોઈએ કે, ઓકે. તો એ પેટ્રોલને તમે લોકો શું કરાવો? કમ્બશન કરાવો તમારી બાઇકની અંદર કે એક્ટિવાની અંદર કે જ્યુપિટરની અંદર કે ગાડીની અંદર કે તમારા JCBની અંદર. તમે પેટ્રોલ કે ડીઝલ નખાયું, આ વસ્તુ નખાઈ, તો એની અંદર ઓક્સિજન સાથે એનું કોમ્બિનેશન થયું હશે અને પછી શું થયું હશે બેટા? એની અંદરથી હીટ નીકળી હશે. તમારું એન્જિન ગરમ થાય કે નહીં થતું? એ તો ફ્રિક્શનના કારણે થાય, પણ તો પણ એની અંદરથી કાળા ધુમાડા નીકળતા હશે. મતલબ એની અંદરથી કાર્બન મોનોક્સાઇડ નીકળતો હોય, એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ નીકળતો હોય, એની અંદરથી નાઇટ્રોજન ઓક્સાઇડ નીકળતો હોય, NO2 નીકળતો હોય, NO3 નીકળતો હોય, SO2 નીકળતો હોય, SO3 નીકળતો હોય. એ ખબર પડે? તો આ બધી વસ્તુઓ શું નીકળશે બેટા? તમારા બાઇકની અંદરથી નીકળશે, પેટ્રોલની અંદરથી નીકળશે, ધુમાડાની અંદરથી નીકળશે. શું તમારે આની જરૂર હ? શું તમે આને ઉત્પન્ન કરવા માગો? ના. તમારો મેઇન મોટિવ શું હ કે સાહેબ તમારું ટ્યુશન બહુ દૂર હ, મારા ઘરેથી 10 કિલોમીટર દૂર હ, એટલા માટે મને એક ગાડી જોઈશે કે જેથી હું આ ફટાફટ આવી જાઉં 5 જ મિનિટની અંદર. હે ખબર પડે? આઈડિયા હશે તો તમે લોકો જ્યાં જોબ કરી રહ્યા હો ત્યાં જોબ સાહેબ મારી બહુ દૂર કે 10 કિલોમીટર દૂર, તો મને શું જોઈશે? એક પ્રાઇવેટ કાર જોઈશે કે જેથી હું મારું કામ કેવી રીતે કરી શકું બેટા? ઝડપથી કરી શકું, ઓછા સમયની અંદર હું એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાઉં સરળતાથી. તો મારું મેઇન કામ આ. તો શું થઈ ગયું? આપણે આની કોઈ જરૂર નથી, પણ આના દ્વારા જે ઉત્પન્ન થતી હીટ છે, જે એનર્જી છે, જે ઉર્જા છે, એ એકચ્યુઅલીમાં શું કરાવશે? તમને યાંત્રિક ઉર્જા પ્રોવાઈડ કરશે.
કરશે ને? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તમને લોકોને હેલ્પ કરશે. બોલો, મારી વાતમાં ખબર પડે, મારા વાતમાં આઈડિયા આવે. ત્રીજું એક્ઝામ્પલ દેખો, એક બીજું એક્ઝામ્પલ દેખો. ફોર એક્ઝામ્પલ, તમને લોકોને એક પ્રક્રિયા કહું બેટા. Mg plus O2 gives MgO. Mg plus O2 gives MgO. પ્રક્રિયાને બેલેન્સ કરવી તો 2 ઓકે. Mg plus O2 gives MgO. આ જે પ્રક્રિયા થાય એના અંતે ઉત્પન્ન થશે બેટા અહીંયાથી લાઇટ. શું ઉત્પન્ન થશે? લાઇટ ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે બેટા? લાઇટ. તો મેગ્નેશિયમની સ્ટ્રીપની સાથે, એટલે નાની પટ્ટી, એની સાથે જ્યારે ઓક્સિજન કમ્બાઈન થાય ને તો એ MgO જે બનાવશે એની રાખ બનશે MgO કલરની, બરાબર, વ્હાઇટ કલરની, બરાબર. પણ એની સાથે શું ઉત્પન્ન થશે? એકદમ ઝબકારા મારતો મસ્ત પ્રકારનો પ્રકાશ ઉત્પન્ન થશે, જબરું બધું ચમકીલું બનાવી દેશે. ભાઈ ખબર પડે? તો જૂના સમયની અંદર, એટલે આજથી 10-15 વર્ષ પહેલાં આનું કંઈક યુઝ કરતા હતા આપણે લોકો રેગ્યુલર લાઈફની અંદર. મને પરફેક્ટ યાદ નહીં, કેમ કે હું ગામડામાં નહોતો રહેતો, બરાબર. પણ તમે લોકો ક્યારેક કોઈક વસ્તુ કોઈના ઘરે કેવી રીતના જોઈ હશે, બરાબર. તો એની અંદર તમે લોકો શું તમારી મેઇન પ્રોડક્ટ MgO હ? ના, તમારી મેઇન પ્રોડક્ટ છે તમારી લાઇટ. જ્યારે આ બંને વચ્ચે કમ્બશન થયું તો જે એનર્જી મળી એ એનર્જી લાઇટની અંદર કન્વર્ટ થાય. એ લાઇટનું તમારા લોકોએ કામ. બોલો, મારી વાતમાં ખબર પડે? એક બીજું એક્ઝામ્પલ દેખો. દેખો, Zn plus CuSO4. Zn plus CuSO4 gives ZnSO4 plus Cu plus electrical energy. What? Electrical energy. તમે લોકોએ ઇલેક્ટ્રિકલ સપ્લાયન્સ જોયા હશે. મોબાઈલ વાપરેલો? હા. કેલ્ક્યુલેટર વાપરેલું? હા. ટોર્ચ વાપરેલી? હા. તો આ બધી વસ્તુઓની અંદર તમે લોકો એક વસ્તુનો યુઝ કરો, એનું નામ હોય પાવર, બેટરી. અને બેટરી કહેવાય, પણ अलग अलग शहर में अलग अलग नाम होते हैं. अमुक लोग सेल के, अमुक लोग पावर के, बराबर. तो आम तो कहेवाय एरी बैटरी. बैटरी है ना, बैटरी लगाओ, लाइट चालू, टॉर्च चालू, कीकू कीकू करता. तमारा मोबाइल अंदर जो बैटरी है चार्ज करो, मोबाइल चालू. तमारा कैल्क्युलेटर अंदर सनलाइट नाखो, एनर्जी आएगी, बैटरी लगाई दी थी, चालू, कैल्क्युलेटर काम करवानुं चालू थी जशे. तो तमे लोग अहींया फोकस करी शको कि आपणे Zn प्लस CuSO4 गिव्स ZnSO4 प्लस Cu, एनाथी कोई मैटर ज नहीं करतुं. આપણે મેટર કરે બેટા એની અંદરથી મને ઇલેક્ટ્રિકલ એનર્જી મળી કે ના મળી. ખબર પડી બેટા? તો બેઝિક ફંડો શું હ કે અમુક એવી રિએક્શનો હ કે જેની મેઇન નિપજથી આપણે કોઈ લેવા દેવા હોતા નથી. તો કોની જોડે લેવા દેવા હશે બેટા? આપણને એની અંદર સંકળાયેલી ઉષ્મા દ્વારા અથવા તો ઉર્જાની સાથે આપણે લોકોએ શું હોય બેટા? કામ કરવાનું હોય. આપણે જો કે એની જોડે તાલમેલ બેસાડવાનો હોય, આપણને એનાથી કામ હોય. બોલો, ખબર પડશે? તો આ બધી વસ્તુઓ હ કે જેના સાથે તમે લોકો થર્મોડાયનેમિકની અંદર શું કરશો? આ બધી વસ્તુઓનો અભ્યાસ કરશો. એટલા માટે તમારે લોકો થર્મોડાયનેમિક શીખવું પડશે. બોલો, આવશે આઈડિયા? પડશે ખબર? અત્યાર સુધી આપણે લોકો શું ચેક કરી લીધું કે થર્મોડાયનેમિક કેમ ભણવાનું હોય, એની પ્રસ્તાવિક ઘણી બધી વાતો કરી લીધી. હવે આપણે લોકો જોઈશું, હા, હવે આપણે લોકો જોઈશું કે થર્મોડાયનેમિકને જો ભણવું હોય તો બેઝિક કેટલીક ટર્મિનોલોજી હોય, કેટલીક બેઝિક વાતો હોય, કેટલાક સ્ટેટમેન્ટ હોય કે જે આપણને ખબર હોય છે, કેટલાક શબ્દો, ઇમ્પોર્ટન્ટ શબ્દો હોય કે જે આપણને ખબર હોવા જોઈએ. બરાબર? તો પહેલાં હવે આપણે લોકો એની વાત કરી લઈએ કે કયા કયા એવા ઇમ્પોર્ટન્ટ શબ્દો હોય, કયા કે એવી ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી કે જેનો અભ્યાસ આપણે લોકોએ કરવો જરૂરી છે. ચાલો, તો એમાં હ બેટા પહેલું હ એક તંત્ર. શું? તંત્ર. તંત્રને બેઝિકલી તમે લોકો ઓળખશો બેટા સિસ્ટમ કહેશો. શું કહેશો? શું કહેશો બેટા? સિસ્ટમ. સિસ્ટમ કહેશો. તંત્ર કોને કહેવાય, સિસ્ટમ કોને કહેવાય, સમજો બેટા, ધ્યાન રાખો. તમારી આજુબાજુની અંદર, તમારી આજુબાજુની અંદર જેટલી પણ વસ્તુઓ તમને લોકોને દેખાઈ રહી છે, જેટલી પણ વસ્તુઓ તમને લોકોને દેખાઈ રહી છે, બધાને છોડીને
તમે એક નાનકડા એરિયા ઉપર ફોકસ કરો હો. ફોર એક્ઝામ્પલ, તમે લોકો તમારી લેબની અંદર ઊભા હો, તમે લોકો એક કસનળી લીધી હ, એ કસનળીની અંદર કોઈક રસાયણોને ભેગા કર્યા અને તમે લોકો એનો શું કરી રહ્યા હો? અભ્યાસ કરી રહ્યા હો. તમે લોકો શું કરી રહ્યા હો? એનો અભ્યાસ કરી રહ્યા હો. તો તમારી માટે આ જે અંદરની વસ્તુ હોય એ શું થઈ ગયું? તમારું તંત્ર. ચાલો બીજું સમજો. બેટા તમે લોકો ઘરે આવો, મારું લેક્ચર સાંભળીને તમે એટલા ખુશ થઈ ગયા ઘરે જઈને કે સાહેબ આજ તો ચાય પીવામાં આવશે. તમે બહુ ખુશ થઈ ગયા. તો તમે લોકોએ ચાયની તપેલી લગાવી દીધી. હા, તપેલી. અને એ તપેલીની અંદર ચાય, દૂધ, ખાંડ, મસાલો, મીઠું, અરે મીઠું ના હોય, શું હોય? ચાય, દૂધ, પાણી અને ઓકે આદુ, તુલસી, ઇલાયચી, થોડો પરસેવો. સાહેબ, તો આટલી વસ્તુ હોય, તમે લોકો એનાથી શું બનાવો બેટા? ચાય બનાવો. તો હાલ તમારું ફોકસ ક્યાં હશે? ચા ઉપર. તમારું ફોકસ ક્યાં હશે? ચાય ઉપર. સમજાય? તો તમે જ્યારે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતા હો તો જેની ઉપર તમે લોકો અવલોકન કરો. શું કરો બેટા? જેની ઉપર તમે લોકો તમારું અવલોકન કરતા હો, તમારું ફોકસ જેની ઉપર રહેલું હોય એને કહેવાશે તમારું તંત્ર. બરાબર? બોલો, આઈડિયા આવશે? ચાલો બીજી વસ્તુ સમજો. બીજું હોય બેટા આની અંદર પર્યાવરણ. બીજું હોય પર્યાવરણ, જેને આપણે લોકો સરાઉન્ડિંગ પણ કહીએ છીએ. શું કહીએ બેટા? સરાઉન્ડિંગ પણ કહીએ. સરાઉન્ડિંગ એટલે શું? તો એ ચાયની તપેલીની સિવાયની જેટલી વસ્તુ તમારી નજરે પડે એ બધું શું હોય બેટા? સરાઉન્ડિંગ. એ બધું શું હોય? સરાઉન્ડિંગ. બોલો, ખબર પડી આવી વાતની અંદર? તંત્ર એટલે શું? કે જ્યાં તમે લોકો પ્રક્રિયા કરી રહ્યા હો, એ પ્રક્રિયા જે કરી રહ્યા હો એ જે એરિયા હ, બસ એને જ તમારું શું કહેવાનું હોય? તંત્ર. જેમ કે મેં અહીંયા તમને વાત કરી કે આ જે ચાય બની રહી હ, એ ચાય શું થઈ ગઈ? તમારી તંત્ર થઈ ગયું. આ કસનળીમાં જે પ્રક્રિયા થઈ રહી એ પ્રક્રિયા શું થઈ ગઈ? તમારું તંત્ર. પણ એ ચાય અને એ કસનળીની બહારની જેટલી પણ વસ્તુઓ હ, મમ્મી, પપ્પા, દાદા, દાદી, સિરિયલો, તમારી કશું જ નહીં. બહાર પવન ઉડી રહ્યો, તમને કોઈ મેટર નહીં કરતું. બહાર સૂરજ ઉગી રહ્યો, તમને કોઈ મેટર નહીં કરતું. બધું શેમાં આવી ગયું બેટા? સરાઉન્ડિંગની અંદર આવી ગયું. તો તમારા તંત્રને છોડીને બીજી જેટલી પણ વસ્તુ, બધું શું હ? સરાઉન્ડિંગ. બોલો, ખબર પડશે? બોલો, આઈડિયા આવશે? અને એના પછી હશે બેટા ત્રીજો ટર્મ કે જેને તમે લોકો કહેશો બેટા બ્રહ્માંડ. શું કહેશો? એટલે યુનિવર્સ. યુનિવર્સ, બ્રહ્માંડ. આ બ્રહ્માંડ એટલે શું થઈ ગયું? સમજો બેટા. બ્રહ્માંડ એટલે શું થઈ ગયું? બ્રહ્માંડ એટલે તમારું તંત્ર અને તમારું સરાઉન્ડિંગ, એટલે કે તમારું પર્યાવરણ. બેટા પર્યાવરણ એટલે પેલું પર્યાવરણ ના સમજતા લ્યા, એની વાત નહીં થતી. બરાબર? તો તંત્ર અને તમારું સરાઉન્ડિંગ, તમારું પર્યાવરણ બધું ભેગું થઈ જાય એટલે શું બની જશે? તમારું બ્રહ્માંડ. બોલો, ખબર પડી આટલી વસ્તુની અંદર? ચલો, તો હવે જો મારે તંત્રની વ્યાખ્યા આપવી હોય તો હું બેઝિકલી એની વ્યાખ્યા શું આપી શકું બેટા? કે બ્રહ્માંડના એ નાનકડા બ્રહ્માંડનો એ નાનકડો ભાગ અથવા તો હિસ્સો કે જ્યાં શું થતું હોય બેટા? જ્યાં પ્રક્રિયા થાય અથવા કે જ્યાં અવલોકન કરવાનું હોય, અવલોકન થાય તે હિસ્સાને શું કહેશો તમે લોકો બેટા? તંત્ર કહે છે. બોલો, પડી ખબર? ચાલો, પર્યાવરણ કોને કહીશું? તો કે બ્રહ્માંડમાં. બેટા બ્રહ્માંડ એટલે બધું આવી ગયું. બધું તમારી એ નાનકડી કસનળીને છોડીને જેટલું હોય બધું. એટલે તમારી દુનિયાની વાત નહીં કરી રહ્યો, એકલા સૌરમંડળની વાત નહીં કરી રહ્યો. જેટલું દૂર છે જેટલું બધું થઈ ગયું, બધું આવી ગયું. બરાબર? તો કે બ્રહ્માંડમાં તંત્રને
છોડીને અથવા તો હું લખી દઉં તંત્રને છોડીને સમગ્ર બ્રહ્માંડ એ પર્યાવરણ છે. એ શું બેટા? પર્યાવરણ છે. બરોબર, ખબર પડશે? તમારું તંત્રને છોડી દો, તમારી નાનકડી જે કસનળી હતી એ કસનળીને છોડી દો, બસ એ કસનળીને છોડીને જેટલી વસ્તુ દેખાય બધું શું તમારું? પર્યાવરણ. હવે સિમ્પલ વસ્તુ, પર્યાવરણ અને બ્રહ્માંડ છોડી તંત્રને ભેગું કરું તો શું બની જાય બેટા? બ્રહ્માંડ બની જાય. ખબર પડશે? ફોર એક્ઝામ્પલ બેટા, આ તમારું બ્રહ્માંડ માની લો. શું હા? હા, ધીસ ઇઝ યોર યુનિવર્સ. ઓકે, આ યુનિવર્સની અંદર, હવે આ યુનિવર્સની અંદર આવો, એની અંદર બેટા તમે લોકો આટલા નાના એરિયાની અંદર કંઈક કામ કરો, આટલા નાના એરિયાની અંદર કંઈક કામ કરો, તો એ નાનું એરિયા શું થઈ ગયું? તમારું તંત્ર. તો એ નાના એરિયાને છોડીને બીજી જેટલી પણ વસ્તુઓ, હા બ્રહ્માંડની અંદરની જેટલી પણ વસ્તુઓ, એ શું થઈ ગયું? તમારું પર્યાવરણ. તો આ બંનેને ભેગું કરો તો શું બની જાય? યુનિવર્સ બની જાય, તમારું બ્રહ્માંડ બની જાય. બોલો, ખબર પડશે? તો બેઝિક આ 3 ટર્મિનોલોજીને તમારા લોકોએ યાદ રાખવાની. હવે એક બીજી વસ્તુ યાદ રાખો, સમજો. એક બીજો પોઈન્ટ જેને તમે લોકો કહેશો બેટા બાઉન્ડ્રી. પાકું એટલે સીમા જ કહેવાય ને, સીમા જ લખેલું હોય ને, સીમા એટલે બરાબર. સીમા, સીમા જો હોય, બીજું શું હોય? હે? સીતા હોય તો રામ આવશે, બાણ લઈને મારશે તમને બધાને. ચલો હવે સમજો બેટા બાઉન્ડ્રી. હદરેક ગુજરાતી નહીં, સીમા એટલે કે બાઉન્ડ્રી. બાઉન્ડ્રી શું હોય? કે તંત્ર અને પર્યાવરણને અલગ પાડતી કાલ્પનિક અથવા કાલ્પનિક અને બીજી કઈ હોય? રિયલને શું કહેવાય ગુજરાતીમાં? હા, કાલ્પનિક અથવા વાસ્તવિક સપાટીને શું કહે છે બેટા? સીમા કહે છે. હવે એના સમજો, એના બી સમજો કે બેટા માનો કે હું કહું કે આપણે જે કંઈ બી કામ કરી રહ્યા એ આ શોપની અંદર થઈ રહ્યું હોય, બરાબર? આ એક નાનકડા એરિયાની અંદર થઈ ગયું. શટરની બહાર જઈએ તો આપણે આ માહોલથી બહાર જતા રહીશું, શટરની અંદર આવી જઈશું તો આપણે આ માહોલની અંદર આવી જઈશું. ઓકે, તો હાલ આપણું તંત્ર શું હોય? કે આ જે 4 દિવાલ હ એ જ આપણું શું બેટા? તંત્ર. હે ને? આ 4 દિવાલ હ એ જ આપણું શું બેટા? તંત્ર. તો તમે દેખો કે આ હ તમારું તંત્ર, તો પર્યાવરણ શું હોય? એની બહારની જેટલી વસ્તુ દેખાણી બધું પર્યાવરણ. તો એ પર્યાવરણ અને આર્યું તંત્ર, એ બંનેને અલગ પાડતું શું હ? માની લો કે પાડેલું નહીં, ખુલ્લું હ, તો હવે શું હ? કંઈ જ નહીં. હા, તો ત્યાં આપણે લોકો શું કહીશું કે ત્યાં શું હોય બેટા? તમારી કાલ્પનિક સપાટી. તો જે વસ્તુને બેને અલગ નહીં પાડતું. ફોર એક્ઝામ્પલ બીજું સમજો. માની લો કે તમે લોકો ચાય બનાવી મારી માટે, મસાલો મારી, ધન્યવાદ. તો ચાય બનાવી તો એમાં તમે લોકો કમ્પ્લીટ દેખી શકો કે આ જે ચાય હ એની જે ઉપરની સપાટી હ એને તો આપણી માટે તંત્ર શું બેટા? આર્યું જે ચાય હ એ આપણી માટે તંત્ર. હવે આ સપાટીને છોડીને જેટલી વસ્તુ દેખાઈ રહી એ બધું આપણે કોઈ લેવા દેવા નહીં, એ બધું સરાઉન્ડિંગ થઈ ગયું, બધું પર્યાવરણ થઈ ગયું. તો એ ચાય અને પર્યાવરણ એને છૂટી પાડતી શું કોઈ સપાટી ત્યાં તપેલીમાં હાજર હશે? સોચો ના. તો એ ત્યાં શું થઈ ગઈ બેટા? એક કાલ્પનિક સપાટી. હા, હવે અમુક જગ્યાએ તમને લોકોને વાસ્તવિક સપાટી જોવા પણ મળી શકે. ફોર એક્ઝામ્પલ તમે લોકો ચાય બનાવીને ઉપર ઢાંકી દીધું. ઓકે, તો આને સમજો. તો તમારી બાઉન્ડ્રી કેવી હોય કે બેટા? વાસ્તવિક પણ હોઈ શકે અને રિયાલિસ્ટિક એ હોઈ શકે, કાલ્પનિક એ હોઈ શકે અને વાસ્તવિક પણ હોઈ શકે. ધીસ ઇઝ સીમા. ઠીક હે?
जो होठा होता है उसके लिए काल्पनिक होती है, जो पहनेला होता है उसके लिए वास्तविक होती है। बोलो कंप्लीट। भाई प्रीत આપણે કેવા કહેવાઈએ? ફુવારા કેવા કહેવાઈએ? चलो आओ बेटा, खबर पड़ी એટલામાં पता चलेगा। चलो बेटा अब समझो, बच्चे मन के कच्चे। चलो હવે देखो बेटा, જે તમારું તંત્ર એ તંત્રના તમે લોકો બેઝિકલી તંત્રના સીમાના આધારે, કોના આધારે? સીમાના આધારે 3 પ્રકાર પાડેલા છે। પ્રકાર નંબર 1 કઈ પ્રણાલી? ખુલ્લી પ્રણાલી। बराबर, आली रे आली प्रणाली, खुली प्रणाली। हाँ देखो खुली प्रणाली में शू होय शू थाय ध्यान समझो। खुली प्रणाली એટલે કે એવી પ્રણાલી એવું તંત્ર કે તંત્રની અંદરથી ઉર્જા અને દળ, કોણ? ઉર્જા અને દળ અથવા તો દ્રવ્ય, ઉર્જા અને દ્રવ્ય બંને। હું અહીંયા લખી દઉં, એવી પ્રણાલી કે જેમાંથી ઉર્જા અને દળનો મતલબ બેટા દ્રવ્ય બંનેનું અથવા તો બંને પર્યાવરણમાં આપલે થતી હોય। શું હોય બેટા? એવી પ્રણાલી હોવી જોઈએ, એવી પ્રણાલીની વાત કરીશું કે જેની અંદર તમારું પ્રણાલીની અંદરથી દ્રવ્ય અને ઉર્જા આ બંનેનું શું થઈ શકે? તમારા સરાઉન્ડિંગની અંદર, પર્યાવરણની અંદર શું થઈ શકે? આપલે થઈ શકે। ફોર એક્ઝામ્પલ બેટા, તમે લોકો માની લો કે ચાય બનાવી બેટા, ચાય ઇઝ ફેવરેટ, સો ચાય ઓલ્સો ઇન એક્ઝામ્પલ। ओके, दिस इज चा। मैंने एक्चुअली चाय नहीं कहूँ, दिस इज हॉट चा। हाँ साहेब, कैटरीना कैफे बनाई थी हॉट चा। तो बेटा ये गरम चाय है, है ना? गरम चाय पण केवी करती थी बेटा? खुली में की थी। गरम चाय केवी में की थी? अब 5 मिनट में ये चाय केवी थी बेटा? पहला करता थोड़ी વધારે ठंडी। तो मानी लो कि पहला एनु जे तापमान हतुं एटा हतुं 70°C फॉर एग्जाम्पल। आफ्टर 5 मिनिट तमे लोकोए जोयुं कि एनु टेम्परेचर हवे थई गयुं बेटा 40°C। तो 30°C क्यां गया? कोण कहेशे? वातावरणनी अंदर जता रह्या, पर्यावरणनी अंदर जता रह्या। आ तंत्रने छोड़ीने जता रह्या, आ प्रणालीने छोड़ीने जती रही एनर्जी। तो थई गयुं एनर्जी तंत्रमांथी क्यां जती रही? वातावरणमां जती रही, पर्यावरणमां जती रही। बीजुं कि बेटा आ ज्यारे चाय गरम हती त्यारे एनी अंदरथी शुं निकळती हती? हाँ, आ वराळ उपर हाथ राख्यो तो अंदर तमने लोकोने पीनू पीनू थई जाय, मतलब कि एक्चुअली में पाणी उड़ी रह्युं होय, पाणीनी वराळ निकળી रही है। तो तमारा तंत्रनी अंदरथी जे पाणीना मोलेक्युल हता ए वराळ स्वरूपे शुं थई रह्या? तमारा पर्यावरणनी अंदर पण जई रह्या। खबर पड़े? तो आने कहेवाय खुल्ली प्रणाली। आने शुं कहेवाय छे? खुल्ली प्रणाली। आ प्रणाली जे हशे एनी अंदर डेल्टा एम एटले के जे दळ हशे इज नॉट इक्वल टू 0 અને डेल्टा ई इज नॉट इक्वल टू 0। मतलब का तमारा दळमां थतो फेरफार अने तमारी ऊर्जामां थतो फेरफार 0 हशे नहीं, फेरफार थतो हशे, कंईक ने कंईक फेरफार थतो हशे। आनो बीजो मतलब ए थाय के खुल्ली प्रणालीनी अंदर, आने जवा दो हवे, खुल्ली प्रणालीनी अंदर तमारुं ऊर्जा अने तमारुं दळ बंने केवा हशे बेटा? चलित हशे, पलित नहीं, चलित। बराबर? पलित तो तमे बधा हो। चलितनो मतलब एवो के जे वेरिएबल होय, जेनी वेल्यू केवी थती रहे? चेन्जेबल होय। मतलब के हूँ एटलुं कहेवा मांगू के जे तमारुं दळ हशे अने ऊर्जा ए
અચળ હશે નહીં. બરાબર. બીજું એક યાદ રાખજો કે જે ખુલ્લી પ્રણાલી હોય એની અંદરની જે સીમા હોય એ હંમેશા કેવી હોવી જોઈએ? કાલ્પનિક. મેક્સિમમ ટાઈમની અંદર 90% કિસ્સાની અંદર અથવા 99% કિસ્સાની અંદર શું હશે? એની સીમા કેવી હશે બેટા? કાલ્પનિક જ હોય. ત્યારે જ દળ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, મૂવ કરી શકે. ચાલો હવે બીજી પ્રણાલી સમજો. સેકન્ડ, બંધ પ્રણાલી. તો બંધ પ્રણાલીની વ્યાખ્યા તમે લોકો બનાવી શકો કે એવી પ્રણાલી, એમાં સમજો કે જેમાંથી ઉર્જાનું તો અવર જવર થઈ શકે પણ દળની અવર જવર થઈ શકે નહીં. એને કહેવાય તમારી બંધ પ્રણાલી. તો અહીંયા શોર્ટમાં જ લખી દઈશ કે એવી પ્રણાલી કે જેમાંથી દળ પર્યાવરણમાં અવર જવર થાય, દળની પર્યાવરણમાં અવર જવર થાય, પરંતુ ઉર્જાની ના ઉલટું લખી દીધું, ઈ ગલતી હો ગઈ. તો અહીંયા ઉર્જા કરી દઈએ ને. ઉર્જાની પર્યાવરણમાં અવર જવર થાય પરંતુ દળની અવર જવર થાય નહીં. બરાબર. આને શું કહેશો તમે લોકો? બંધ પ્રણાલી. હવે બંધ પ્રણાલી કેવી હોય એ સમજો કે જેની અંદર બેટા તમારું જે દળ હશે, દળ એ કેવું રહેશે? તમારા તંત્રનું અચળ. એટલે ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ શું આવશે બેટા? 0. હે ને? કોઈ પણ વસ્તુ અચળ હોય તો એની અંદર તમે લોકો ફેરફારનો બાદબાકી કરો તો કેવું મેળવાનું તમને લોકોને? 0 જ મળવાનું. પહેલાં એ 5 હતું ને હવે 5 હોય તો 5 - 5 ઇઝ ઇક્વલ ટુ, પણ ડેલ્ટા ઈ ઇઝ નોટ ઇક્વલ ટુ. તો અહીંયા તમે લોકો એક્ઝામ્પલમાં લખી આપો બેટા કે બંધ અથવા તો ઢાંકેલો ગરમ ચાયનો કપ. હા બેટા, ચાય. ઢાંકેલો ગરમ ચાયનો કપ. હવે તમે લોકો કપને શું કરી દીધું બેટા? તો હવે એની અંદરથી શું વરાળ બહાર જશે? ના, વરાળ ઉપરની દિવાલ ઉપર અથડાશે અને પાછી પાણી બનીને અંદર પડી જશે. પણ હવે હજી એની અંદરથી એનર્જી તો મૂવ કરી શકે. તમે ઢાંકેલો ચાયનો કપ બી તમે લોકો જો વાતાવરણમાં ખુલ્લું મેકી દો તો થોડી ટાઈમ પછી એરું ઠંડુ થઈ જવાનું હોય. તો ઉર્જાની અવર જવર થઈ શકે પણ દળની અવર જવર થઈ શકે નહીં. અને છેલ્લે આવે કઈ હે બેટા? નિરાળી પ્રણાલી. નિરાળી, ગરોળી જેવું નામ પ્રણાલી. બરાબર. નિરાળી પ્રણાલી. હવે બેટા પહેલું સમજો કે આયરી જે છે ને એક કાલ્પનિક પ્રણાલી છે. કેમ કાલ્પનિક? રીઝન બેટા એની પાછળનું રીઝન એ છે કે આ એવી પ્રણાલી છે, એવી પ્રણાલી કે જેમાંથી ઉષ્મા એટલે કે ભાઈ ઉર્જા કે દળ પર્યાવરણમાં અવર જવર થઈ શકે નહીં. સિમ્પલ. તો આની અંદર શું રહેશે ભાઈ? તંત્રની અંદરની જે કોઈ બી ઉર્જા હશે એ હંમેશા કેવી રહેશે? અચળ. અને અંદરનું દળ પણ હંમેશા કેવું રહેશે? અચળ. એટલે બંને ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ અને ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? હંમેશા 0 આવશે. તો આનો મતલબ કે દળ અને ઉર્જા બંને કેવી રહેશે બેટા? અચળ રહે છે, કોન્સ્ટન્ટ રહે છે. બરાબર. અને આનું કોઈ ઉદાહરણ નહીં. કેમ કે આવું શક્ય જ નહીં, પણ તો આનું ઉદાહરણ હોય. હવે સમજો કયું ઉદાહરણ? ફોર એક્ઝામ્પલ. હવે આ માનેલી વસ્તુ હો બેટા, બાકી એકચ્યુઅલીની અંદર તો તમે ખુદ વિચારો, તમે એવું પાત્ર બનાવી જ ના શકો. આ એવું કહેવા માંગે કે તમે કોઈ પાત્રની અંદર ગરમ ચાય ભરી અને એ આજીવન ગરમ જ રહેશે. हाँ, जब तक सूरज चांद रहेगा इस पात्र के अंदर रहेली चाय गर्म रहेगी.
પડી ખબર? આનો મતલબ હવે તમે ખુદ વિચારો આવું શું આવું શક્ય હ બેટા? એક ટાઈમે તો સૂરજ ઠંડો પડી જશે એટલે ફૂટી જશે, જે થઈ જવાનું એ થઈ જશે એનું. પડા ખબર? તો ઈ કોણ સે ખેત કી બલા હે? પડશે ખબર? તો તમે લોકો અહીંયા સમજો કે એવી પ્રણાલી, એવું તંત્ર કે જેની અંદર ના ઉર્જા ફેરફાર થશે ના દળ ફેરફાર પામી શકે. હા, પણ આની અંદર એક એક્ઝામ્પલ આપણે લોકો લખીએ કહીએ કે પરફેક્ટલી ક્લોઝ વેસલ ઓફ ટી, થર્મોકોલ. આવું કપુ પડી થોડી વાર માટે. એમાં બેટા તમે લોકો દેખો મિલ્ટન હોય, મિલ્ટનના પાત્ર જે હોય એ હોય ભારે, પાણી અંદર ભરાય નહીં વધારે પડતું. 2 ઘૂંટણામાં બોટલ ખતમ થઈ જાય આવડી મોટી, પણ એનું પાણી હંમેશા ઠંડુ રહે. હંમેશા એટલે સવારે લઈ ગયો તો રાતે તો મોડા સુધી, બહુ સાંજ સુધી એકદમ મોડા સુધી એકદમ ઠંડુ હોય, ચિલ્ડ. બરાબર. તેની પાછળ એક રીઝન અપાવું, તમને લોકોને નહીં ખબર હોય કદાચ સુધી. મિલ્ટનમાં બેટા 2 આવા બીબા હોય, એક આયર્યું અને બીજું બીબું હોય બેટા એની અંદર આવું. અને આ બોટલ બહુ મોંઘી આવે. અને આ જે બીજું બીબું હોય ને પહેલું બીબું હોય ને એ બંને બીબાની વચ્ચે હોય બેટા નિષ્ક્રિય વાયુ ભરેલો હોય. કયો વાયુ ભરેલો હોય? વાયુ ભરેલો હોય ટૂંકમાં. પડી? હવે તમે કહેશો સાહેબ આ વચ્ચે કેમ આટલું લટકતું કેવી રીતે રહીએ? એટલે એને નાનકડો એકદમ સિમ્પલ આધાર આપેલો હોય, એકદમ નાનો આધાર આપેલો હોય અવાહક પદાર્થ દ્વારા. હવે તમે વિચારો કે તમે આની અંદર શું ભરી દીધી? ઠંડુ પાણી અથવા તો ગરમ ચાય, કંઈ બી ભરી દીધું. હવે એની એનર્જી અંદરથી બહાર કઈ રીતે જઈ શકે? આ એક નાનકડો રસ્તો ખાલી, અહીંયાથી મૂવ થઈને આવી જઈ શકે. બીજું ક્યાંયથી પણ એરી આ એનર્જી, કેમ કે આ તો નિષ્ક્રિય વાયુઓ હોય, એ તો ગરમ હીટને ટ્રાન્સફર કરતા અને કરશે તો એ બહુ ઓછું કરશે. પણ તેની અંદર આખી મિકેનિઝમ એટલા માટે એટલું મોંઘું હોય રહ્યું મારું બેટું. વચ્ચે એવું વાયુ ભરેલો હોય એકદમ નિષ્ક્રિય જેવા, નાઇટ્રોજન કે એવો કોઈ. પડે ખબર? તો આ હોય તમારું મિલ્ટનની અંદર. પણ હા, આના સિવાય એક પરફેક્ટ એક્ઝામ્પલ શું બેટા? કે જેની અંદરનું દળ કદીએ બદલાવાનું નહીં, જેની અંદરની ઉર્જા કદીએ બદલાવાની નહીં. એનું નામ બેટા બ્રહ્માંડ. શું હ? બ્રહ્માંડ પોતે. વિચારો બ્રહ્માંડની બહાર શું હોય? કંઈ નહીં. આ કંઈ નહીં એ શું હોય? તો બ્રહ્માંડની બહાર જાઓ તો કંઈ નહીં, મતલબ કે બ્રહ્માંડની અંદરથી કોઈ ઉર્જા બહાર જવાની નહીં. બ્રહ્માંડની અંદરનું દળ જે છે એ ઓલમોસ્ટ એની અંદરનું જ રહેવાનું. પણ તો એક બેસ્ટ એક્ઝામ્પલ છે બ્રહ્માંડ. જો તમને આવો MCQ તો આ તમે લોકો લખી શકો બ્રહ્માંડ. બોલો ખબર પડશે? તો આ હતી તમારા પ્રણાલી. પ્રણાલી એટલે જ તંત્ર. પડશી જવા દો આગળ.